નર્મદાના સાગબારાના ખેડૂતોની જંગલ જમીનનો મામલો, જેમાં આદિવાસીઓ પોતાના હક માટે ધરણા કરી રહ્યા છે। સ્થાનિકો પોતાના પશુને સાથે રાખીને ધરણા કરી રહ્યા છે। ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ સીએમ સાથે મુલાકાત કરી હતી। 19-20 વર્ષથી લોકો ખેડાણ કરતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે હાલ જે પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે, ખેડૂતો પોતાનું અહીંયા ઘર છોડીને પોતાના પશુઓની સાથે ધરણા કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકો પોતાના પશુને લઈને ધરણાની એ જે જગ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। આ જંગલ જમીનનો જે વિવાદ છે, આ જે જંગ અત્યારે આ ખેડૂતો લડી રહ્યા છે, તેમાં સાંસદ મનસુખ વસાવા પણ તેમની સાથે છે અને તેમણે સીએમ સાથે પણ મુલાકાત કરીને આ વાત પહોંચાડી હતી। જ્યાં સુધી જંગલની જમીન ખેડવાનું ચાલુ નહીં થાય ત્યાં લગીન આ જે ધારણા ચાલુ રહેશે। ઘણા બધા લોકો આવે છે, એમને ટેકો જાહેર કરે છે અને એમના જે કંઈ મંતવ્ય તે રજૂ કરે છે। કદાચ આ જંગલની જમીન જો ખેડવાના નહીં દેશે તો આ જાનવર શું કરશે? એમણે શું ગુનો કર્યો છે? એટલે ખરેખર બહુ ઝડપથી એનો નિર્ણય આવવો જોઈએ અને સરકાર એના પર વિચારણા કરવી જોઈએ। ક્યાં સુધી આ લોકો બેસી રહેશે અહીંયા? જો આટલા વરસાદના મોસમમાં બી જો ધારણા કરવા બેસવું પડતું હોય તો સરકારે એના પર ધ્યાન આપવું જોઈએ અને ખરેખર એમને જમીન ખેડવા માટે આ વાવેતરનો ટાઈમ જાય છે। આ જે વાવેતરનો ટાઈમ છે એમાં જલ્દીથી જલ્દી એમનું વાવેતર થાય અને એમનું જીવન ગુજરાન ચલાવે એના માટે એમને અનાજ પકવે એના માટે એમને સાથ સહકાર આપવો જોઈએ સરકાર। અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા, તો આ લોકો વારંવાર એ રીતે અમને અહીંયા હેરાન કરે છે, પરેશાન કરે છે। એટલે અમારા જે ખોપી ગામના બધા અમે ખેડૂત ભાઈઓ છે, આદિવાસી જે અમે ભાઈઓ છે, એ બધા અહીંયા આ જે જમીન ખેડતા છે એ સ્થળ પર આવીને અમે બધા ધરણાએ બેઠા છે। તો એ લોકોની જમીન જંગલ ખાતાના જે કર્મચારી એ લોકો એને આરામથી ખેડવા દે છે, ટ્રેક્ટરથી ખેડે છે, દવા છાંટે છે। અત્યારે બી આ લોકોનો પાક એકદમ બહુ મસ્ત ઊભો થઈ ગયેલો છે અને જે અમારા ખોપી ગામના ખેડૂતો છે એ લોકોને બિલકુલ અહીંયા પગ મૂકવા નહીં